કરીએ મિડ કેપ અને સ્મોલ કેપની ઘણી બધી કંપનીઓ છે જેના રિઝલ્ટ આવ્યા છે. શું છે આઉટકમ જાણીએ અમારા સહયોગી શ્રદ્ધા પરસાણીયા પાસેથી. ગુડ મોર્નિંગ શ્રદ્ધા, જણાવશો શું છે મુવમેન્ટ? જી, તો સૌથી પહેલાં જે શેર્સ અત્યારે ગ્રીનમાં કારોબાર કરતા જોવા મળ્યા છે તેના પર નજર કરીએ તો સૌથી પહેલાં ITI એમાં લોસીસ ઓછા થતા જોવા મળ્યા છે, પણ રેવન્યુમાં 74% અપસાઇડ જોવા મળી છે YOY બેસિસ પર. હિન્દ કોપરમાં એબિટામાં 17% અપસાઇડ, રેવન્યુ 29% વધારો જોવા મળ્યો છે રેવન્યુમાં YOY બેસિસ પર. મેડપ્લસની વાત કરીએ તો માર્જિન 7%ની સામે 9%, એબિટામાં પણ 28.80% વધારો થતો જોવા મળ્યો છે. ત્રિવેણી એન્જિનિયરિંગ્સમાં એબિટામાં 21.5%ની અપસાઇડ, રેવન્યુમાં પણ 25% વધારો જોવા મળ્યો છે. એપેક ડ્યુરેબલ્સ એબિટામાં 30%ની અપસાઇડ જોવા મળી છે, માર્જિન 10.5%ની સામે 11.20%. ટેક્નો ઇલેક્ટ્રિક માર્જિન્સ 2.5%ની સામે 15.5% અને રેવન્યુમાં પણ 86%ની અપસાઇડ જોવા મળી છે. ત્યારબાદ જે શેર્સ અત્યારે લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળી રહ્યા છે તેમાં NMDCમાં એબિટા માર્જિન અનુમાન કરતાં ઓછા આવતા જોવા મળ્યા છે. ત્યારબાદ ભારત ડાયનેમિક્સ માર્જિનમાં 37%ની સામે 16.8%, એબિટામાં પણ 5.5%ની ડાઉનસાઇડ જોવા મળી છે. RCFમાં એબિટા 8.5%નો ઘટાડો અને માર્જિન્સ 5%ની સામે 4.80 એટલે લગભગ ફ્લેટ રહેતા જોવા મળ્યા છે. DCX સિસ્ટમ્સમાં એબિટા 86%ની ડાઉનસાઇડ જોવા મળી છે, માર્જિન્સ 5%ની સામે 1%. પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હાઇજીનમાં એબિટા 18.5%ની ડાઉનસાઇડ જોવા મળી છે, માર્જિન્સ પણ 25.68%ની સામે 21.16%. બોશ ઇન્ડિયા એબિટા અને રેવન્યુમાં લગભગ 16%ની અપસાઇડ જોવા મળી છે YOY બેસિસ પર, અને એન્ટેરોમાં એબિટાની 70%ની અપસાઇડ જોવા મળી છે અને માર્જિન્સ 2.78ની સામે 3.64% થતા જોવા મળ્યા છે YOY બેસિસ પર. થેન્ક યુ શ્રદ્ધા, મારી સાથે જોડાવા બદલ અને વિગત શેર કરવા બદલ. તો આપણે જોયા કે ઘણા બધા